આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ધનુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત સારંગપુરના જીવા ખાચરની પ્રસંગ વાર્તા સાંભળશું। એક સમયે પ્રભુ શ્રી હરિ સારંગપુરમાં જીવા ખાચરના ઘરે બિરાજતા હતા। ત્યારે સંધ્યા આરતી થઈ ને સહુને વાળું ટાણું થયું હતું। શ્રીજી મહારાજનો થાળ તૈયાર થયો અને ઓંસરીમાં જમવા બેસવાની તૈયારી થતી હતી। ત્યાં જ સાંબેલાની ધારે વરસાદના મંડાણ થયા ને ગાજવીજ સાથે તડામાર વરસાદ તૂટી પડ્યો। તે આખા ગામની બજારમાં પાણી વહેતું થઈ ગયું ને જાણે સારંગપુર ગામ બેટ સમાન બની ગયું। પાદરમાં વહેતી નદી ઉછાળા મારવા લાગી ને જાણે કે ભગવાન શ્રી હરિના દર્શન કરવા માટે તેને તાલાવેલી લાગી હોય। એ જ સમયે સાળંગપુરથી થોડેક દૂર કારિયાણીના ગામધણી વસતા ખાચરના દરબારમાં તેમના ઘરવાળા હૈયાનો વલોપાત કરતા વસતા ખાચરને કહેતા હતા કે તમારી માળા હવે પૂરી થઈ કે નહીં? ત્યારે વસતા ખાચર કહે જે કેમ, શું વળી કાંઈ કામ પડ્યું છે? ત્યારે તેમની સ્ત્રી કહે આજ મારા ચિત્તને ચેન નથી પડતું। આ અનરાધાર વરસાદમાં મહારાજ ક્યાં હશે? એને તો બીજા માટે જ્યાં ત્યાં ભટકવું જ રહ્યું ને। તે ન જુએ ટાઢ તડકો વરસાદ કે ટાણું કટાણું ને ટાણે રોટલો મળે કે ન પણ મળે। કોઈક દી રાજાના દરબારમાં તો કોઈક દી કુબે। ત્યારે વસતા ખાચર કહે કે તમે એમની ચિંતા નાહક ના કરો છો। એ જ આખા જગતની ચિંતા ભોરી બેઠા છે। એની લીલાને આપણે શું જાણીએ? આ રીતે વાતચીતમાં સીતબાના મનનો બળાપો ઉભરાઈ રહ્યો હતો ને તેને ધીરજ દેતા વસતા ખાચરે ખૂબ સમજાવ્યા છતાંયે ઠકરાણાનું હૈયું આજ ફૂટી ગયું હોય તેમ પળે પળે પોતાના પ્રગટ ઉપાસ્ય ઈષ્ટદેવ શ્રી હરિનું જ નામ રટણ કરતું હતું ને આ બાજુ જીવા ખાચરે બે હાથ જોડીને વિનયથી મહારાજને પૂછ્યું કે હે મહારાજ, થાળ તૈયાર છે, વાળું કરવા બેસવું છે કે વાર છે? ત્યારે મહારાજ ઉઠ્યા તો ખરા પણ તેમના પગલા ઢાળેલા પાટલા તરફ ન ફર્યા ને માણકી પાસે જઈ ચોકડું ચડાવીને માથે દળી નાખી બેઠક લઈ ચલાવતા ટાણે સૌને કહ્યું કે જય સચ્ચિદાનંદ। ત્યારે દરબાર ગઢમાં બેઠેલા સૌ આશ્ચર્ય પામ્યા ને સૌના મુખમાંથી પ્રશ્ન ઉદ્ભવ્યો કે અરે, આજ મહારાજ આમ કેમ કરે છે? થાળ તૈયાર છે ને પ્રભુ આવા ટાણે ક્યાં ચાલ્યા? ત્યારે મહારાજે કહ્યું કે અમારે કારિયાણી જવું છે। તે જીવા ખાચરે કહ્યું અરે પ્રભુ, અત્યારે ક્યાં જવાય એવું નથી। આડી 3 નદીઓ આવે છે, તેમાં પણ ઘોડાપૂર આવ્યા છે। તે થોડો વરસાદ ઓછો થવા દ્યો ને। ત્યારે શ્રી પ્રભુ કહે ના રે ના, અમે એક પળ પણ રોકાશું નહીં। એમ કહીને મહારાજે માણકીનું ચોકડું તાણ્યું અને ઘોડી રેવાળ ચાલે ઉતાવળી ગતિથી ગઢના દરવાજા બહાર નીકળી ગઈ। ત્યારે કોઈએ પાછળથી પડકારો કરીને કહ્યું કે એલાવ, આવા સમયે મહારાજને એકલા કેમ જવા દેવાય? કોઈક તો સથવારે જાવ। તે માતરા ધાધલ ઘોડે ચડીને પાછળ ચાલ્યા। તે ગામને પાદર ગયા, ત્યાં તો કેડિય સમાણા પાણીમાં મહારાજ નિર્ભય થઈને ચાલતા દીઠા। એટલે તેમની પાછળ માતરો ધાધલ પાણીમાં ઉતર્યા ને થોડા આગળ વધ્યા ત્યાં માતરા ધાધલની ઘોડીનો એક પગ ખાડામાં લપસ્યો ને માતરો ધાધલ પણ ઘોડીની પીઠ પરથી નીચે ગબડી પડ્યા। તે હાથમાં પકડેલી લગામ ના પ્રતાપે સાવચેતી રાખી
ફરીથી પગ ઠેરાવીને ઘોડા ઉપર ચડી શક્યા. તે જોઈ મહારાજે કહ્યું કે, રેવા દ્યો માતરા ધાધલ, તમે પાછા જાઓ. મારો તો એક પગ હમણાં સારંગપુરના ઝાંપામાં હશે અને બીજો પગ કારિયાણીમાં. આમ કહીને આંખના પલકારામાં મહારાજે મુખ ફેરવ્યું ને પલકવારમાં અદૃશ્ય થઈ ગયા. ત્યારે માતરો ધાધલ, વિલા મોંઢે, ભીના લુગડે, શ્રીહરિની ઈચ્છા નહીં હોય તેવા મનમાં ઘાટ કરતા પાછા ફર્યા. એ સમયે કારિયાણીમાં વસતા ખાચરના દરબાર ગઢમાં તેજના ફુવારા ફૂટ્યા ને વસતા ખાચર અને સીતબા કનિક વિચારે તે પહેલા તો શ્રીહરિ પ્રત્યક્ષ આવી ઊભા રહી ગયા. ત્યારે સીતબાએ પોતાના નેત્રો થોડી વાર ચોળ્યા અને બરાબર જોઈને ખાતરી કરી કે આ કોઈ સ્વપ્ન કે ભ્રમણા તો નથી ને. પછી પૂર્ણ પ્રતીતિ થતા જ પતિ પત્ની બંને શ્રીહરિના ચરણોમાં ઢળી પડ્યા ને હૈયાનો ગદગદ ભાવ તે આંખેથી આંસુ બનીને વહેતો થયો. ને સીતબાએ પૂછ્યું કે, હે મહારાજ, આવી મેઘલી રાત્રિએ અનરાધાર વરસાદે કોરા લુગડે ક્યાંથી? નહીં કોઈ સમાચાર કે નહીં કાની ખત ખબર ને અચાનક ક્યાંથી પધાર્યા? ત્યારે મંદ મંદ હસતા મોઢે મહારાજે કહ્યું કે, હમણાં તો તમે કહેતા હતા ને કે મહારાજ ક્યાં હશે? ભલા અમને તો તમારા ભાવની ભૂખ લાગી છે. જ્યાં અમારા ભક્તનો ભાવ ભાળીએ ત્યાં અમે હાજરા હજુર રહીએ છીએ. અત્યાર સુધી કરેલી ઝંખનામાં તમે અમારી ચિંતા કરતા હતા. તમારી એ આરતથી અમે સારંગપુરથી ખેંચાઈને તૈયાર થાળ છોડી અહીંયા ભૂખ્યા પેટે આવ્યા છીએ. પ્રભુ શ્રી હરિના આટલા જ શબ્દો સાંભળતા તો સીતબા ભાવ સમાધિમાં લીન થઈ ગયા. ત્યારે મહારાજે તેમને ઢંઢોળીને ફરી કહ્યું કે, સીતબા, અમે હજુ ભૂખ્યા છીએ ને કકડીને ભૂખ પણ લાગી છે. તો જે કાની તૈયાર હોય તે ઝટપટ પીરસો. તે સીતબા બોલ્યા જે, હે પ્રભુ, રસોઈ બનતા વાર નહીં લાગે. ત્યારે શ્રી હરિ કહે, ના રે ના, અમારે તો બપોરના પડ્યા છે તે જ રોટલા જમવા છે. ત્યારે સીતબાએ રસોડા તરફ ઉતાવળા પગલાં માંડ્યા અને હરખાતા હરખાતા બોલ્યા કે, જેવી તમારી મરજી, તમે રાજી રહો તેમ જ હું કરીશ. ને તુરંત જ કોઠલામાંથી તાંસળી ભરીને માખણ અને બપોરના રોટલા કાઢ્યા અને બીજી એક તાંસળીમાં દૂધ ભરીને પાટલા ઉપર મેલી ને વાજોવાજ પાપડ શેક્યા ને મેથીયા મરચાનું અથાણું પીરસ્યું. તે શ્રી હરિ જમવા બેઠા ને સામે સીતબા અને વસતા ખાચર હાથ જોડી એક નજરે જમતા શ્રી હરિને જોતા તેમના સ્વરૂપમાં લીન થઈ બેઠા. સીતબાના હૈયામાં તો હરખના પૂર ચાલ્યા. આમ ભક્તનો ભાવ હોય તો ભગવાન એક પળ પણ દૂર નથી. વળી ભગવાનને રાજી કરવા માટે ખરા ભાવની જરૂર છે. અને જ્યારે એ ભાવ જાગે ત્યારે ભગવાન ભક્ત પાસે સામેથી દોડતા આવે છે. આ પુનિત પ્રસંગ આજે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.